નમસ્કાર મિત્રો, ગુજરાતી નિબંધ ચાંદીપુરા વાયરસ એક ગંભીર ચેપી રોગ. પ્રસ્તાવના: આધુનિક યુગમાં વિવિધ પ્રકારના વાયરસજન્ય રોગો માનવ આરોગ્ય માટે પડકારરૂપ બન્યા છે. કોરોના, ડેન્ગ્યુ, નિપા જેવા રોગોની સાથે છેલ્લા કેટલાક વર્ષોમાં ચાંદીપુરા વાયરસ પણ ચર્ચામાં આવ્યો છે. આ વાયરસ મુખ્યત્વે બાળકોને અસર કરે છે અને કેટલીકવાર મગજમાં ગંભીર ચેપ પેદા કરી શકે છે. સમયસર ઓળખ, યોગ્ય સારવાર અને સાવચેતી દ્વારા તેના જોખમને ઘટાડી શકાય છે. ચાંદીપુરા વાયરસ શું છે? તો ચાંદીપુરા વાયરસ એક વાયરસજન્ય ચેપી રોગ છે. તેની પ્રથમ ઓળખ 1965માં મહારાષ્ટ્રના ચાંદીપુરા ગામમાં થઈ હતી. તેથી તેનું નામ ચાંદીપુરા વાયરસ પડ્યું. આ વાયરસ રેપ્ડોવિરિડી કુટુંબનો સભ્ય છે અને ખાસ કરીને 15 વર્ષથી ઓછી ઉંમરના બાળકોમાં વધુ જોવા મળે છે. વાયરસ કેવી રીતે ફેલાય છે? તો ચાંદીપુરા વાયરસ મુખ્યત્વે રેતીની માખી સેન્ડ ફ્લાયના કરડવાથી ફેલાય છે. કેટલાક સંશોધનોમાં મચ્છરની સંભવિત ભૂમિકાનો પણ ઉલ્લેખ થયો છે, પરંતુ મુખ્ય વાહક તરીકે રેતીની માખીને માનવામાં આવે છે. આ વાયરસ સામાન્ય રીતે એક વ્યક્તિથી બીજી વ્યક્તિમાં સીધો ફેલાતો નથી. ચાંદીપુરા વાયરસના લક્ષણો: શરૂઆતમાં દર્દીમાં સામાન્ય તાવ જેવા લક્ષણ જોવા મળે, પરંતુ થોડા જ સમયમાં સ્થિતિ ગંભીર બની શકે. મુખ્ય લક્ષણ: તો અચાનક ઊંચો તાવ, માથાનો તીવ્ર દુખાવો, ઉલટી અથવા ઉબકા, શરીરમાં નબળાઈ, આંચકી, બેભાન થવું, ગૂંચવણ અથવા અસામાન્ય વર્તન, ગંભીર સ્થિતિમાં કોમા. કોને વધુ જોખમ? તો 15 વર્ષથી ઓછી ઉંમરના બાળકો, ગામડા અથવા જંગલ વિસ્તારના રહેવાસીઓ, ચોમાસા દરમિયાન જ્યાં રેતીની માખીનું પ્રમાણ વધુ હોય તેવા વિસ્તારો. એનું નિદાન: તો ચાંદીપુરા વાયરસની ઓળખ માટે ડૉક્ટર નીચેની તપાસો કરી શકે: RT-PCR ટેસ્ટ, IgM ઇલિસા ટેસ્ટ, લોહીની તપાસ, જરૂર મુજબ મગજની તપાસ અથવા સ્કેન. સારવાર: હાલમાં ચાંદીપુરા વાયરસ માટે કોઈ ચોક્કસ દવા અથવા સર્વસામાન્ય ઉપયોગ માટે ઉપલબ્ધ રસી નથી. સારવારમાં દર્દીને હોસ્પિટલમાં દાખલ કરીને તાવ, આંચકી અને અન્ય લક્ષણોનું નિયંત્રણ કરવામાં આવે છે. જરૂર પડે તો ICUમાં સારવાર આપવામાં આવે છે. બચાવના ઉપાયો: મચ્છર અને રેતીની માખીથી બચવું, મચ્છરદાનીનો ઉપયોગ કરવો, સંપૂર્ણ બાયના કપડાં પહેરવા, કીટક ભગાડનાર ક્રીમ અથવા સ્પ્રેનો ઉપયોગ કરવો, ઘરની આસપાસ સ્વચ્છતા જાળવવી, પાણી ભરાવા ન દેવું અને આસપાસની ગંદકી દૂર કરવી. બાળકોને સાંજના સમયે બહાર રમવા મોકલતી વખતે ખાસ સાવચેતી રાખવી. સરકાર અને સમાજની ભૂમિકા: આરોગ્ય વિભાગ દ્વારા રોગની દેખરેખ, જાગૃતિ અભિયાન, મચ્છર અને રેતીની માખી નિયંત્રણ તથા ઝડપી સારવારની વ્યવસ્થા કરવામાં આવે છે. સમાજના દરેક સભ્યએ સ્વચ્છતા જાળવી, બાળકોના આરોગ્ય પર ધ્યાન આપી અને તાવ કે આંચકી જેવા લક્ષણ દેખાય તો તરત હોસ્પિટલનો સંપર્ક કરવો જોઈએ. ઉપસંહાર: ચાંદીપુરા વાયરસ એક ગંભીર પરંતુ સાવચેતી દ્વારા નિયંત્રિત કરી શકાય એવો રોગ છે. વહેલી ઓળખ, સમયસર સારવાર અને સ્વચ્છતા દ્વારા અનેક જીવ બચાવી શકાય છે. આરોગ્ય પ્રત્યે જાગૃત રહેવું, બાળકોનું ખાસ ધ્યાન રાખવું અને સરકારની આરોગ્ય માર્ગદર્શિકાનું પાલન કરવું એ જ આ રોગ સામેનું સૌથી અસરકારક શસ્ત્ર છે. જાગૃતિ, સ્વચ્છતા અને સમયસર સારવાર ચાંદીપુરા વાયરસ સામેનું શ્રેષ્ઠ રક્ષણ. આભાર.